નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. જ્યાં ડ્રાઈવર વિનાની ગાડીઓ દોડે છે, કેશિયર વિનાની માર્કેટ્સ છે અને ઘરોના દરવાજા ડિજિટલ કોડથી ખુલે છે. આ છે વિશ્વના એવા શહેરી ક્લસ્ટર્સ જે વર્તમાનમાં રહીને ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI સંચાલિત પરિવહનથી માંડીને અડચણ વિહોણી કેશલેસ જીવનશૈલી સુધીની સુવિધાઓ ધરાવતા આ મેટ્રો સિટી ક્લસ્ટર્સ તેમની અદ્યતન ટેકનોલોજી અને રોજિંદી કુશળતા માટે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ GII માં ટોચ પર છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ GII શું છે? તો તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના દેશોની નવીનતા એટલે કે ઇનોવેશન માટેની ક્ષમતા અને તેના વાસ્તવિક પરિણામોની સફળતાને માપવાનો છે. મુખ્યત્વે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન WIPO દ્વારા પ્રકાશિત થાય છે. તે લગભગ 80 જેટલા સૂચકાંકો ઇન્ડિકેટર્સના આધારે દેશોનું મૂલ્યાંકન કરે છે. આ સૂચકાંકોમાં માત્ર પરંપરાગત ટેકનોલોજીકલ પગલાં જ નહીં, પરંતુ નવીનતા એટલે કે ઇનોવેશનના બહુપરિમાણીય પાસાઓને આવરી લેવામાં આવે છે. ટૂંકમાં GII એ વૈશ્વિક સ્તરે કયો દેશ નવીનતા એટલે કે ઇનોવેશનમાં કેટલો આગળ છે તેનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરતો એક વિશ્વસનીય માપદંડ છે. AIના ઝડપી ઉદય, સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ અને ગ્રીન એનર્જીના મુખ્ય પ્રવાહને કારણે વૈશ્વિક સ્તરે નવીનતા અગાઉ કરતાં વધુ ઝડપે આગળ ધપી રહ્યું છે. વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન WIPO દ્વારા વાર્ષિક ધોરણે પ્રકાશિત કરવામાં આવતા આ GIIમાં રોકાણની પેટર્ન, ટેકનોલોજીકલ પ્રગતિ અને સામાજિક આર્થિક પ્રભાવ જેવા માપદંડોને આધારે આ ક્લસ્ટર્સને રેન્કિંગ આપવામાં આવે છે. મીડિયા અહેવાલો અનુસાર વૈશ્વિક પેટન્ટ અને વેન્ચર કેપિટલ એક્ટિવિટીમાં સાન ફ્રાન્સિસ્કોથી માંડીને શેન્ઝેન સુધીના 100 અગ્રણી ક્લસ્ટર્સ 70% વધુ હિસ્સો ધરાવે છે. આ વર્ષે ચીને પ્રથમ વખત GIIના ટોપ 10માં સ્થાન મેળવ્યું છે, જે તેની વૈજ્ઞાનિક રોકાણ, પેટન્ટની વધતી સંખ્યા અને વેન્ચર કેપિટલમાં વૃદ્ધિને આભારી છે. GII રિપોર્ટમાંના 100 અગ્રણી ક્લસ્ટર્સ પૈકીના 24માં ચીનનો સમાવેશ થાય છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે, જેમાં દક્ષિણ ચીનનું શેન્ઝેન, હોંગકોંગ અને ગુઆંગઝોઉ ટેક સેન્ટર પ્રથમ ક્રમે છે. હોંગકોંગમાં ટેકનોલોજીનું સંયોજન અનોખું છે. મીડિયા અહેવાલો અનુસાર અહીં સ્ટ્રીટ માર્કેટમાં વિક્રેતાઓ હસ્તલિખિત ભાવની બાજુમાં જ ચૂકવણી માટે QR કોડનો ઉપયોગ કરે છે. 1997માં જાહેર પરિવહનમાં શરૂ થયેલું ઓક્ટોપસ કાર્ડ હવે વેન્ડિંગ મશીનોથી માંડીને પાર્કિંગ મીટર સુધીની દરેક ચૂકવણી માટે ઉપયોગમાં લેવાય છે. અહીં સિમ્ફની ઓફ લાઇટ્સ શોમાં આશરે 43 ઇમારતોમાં લાઇટ્સ, લેઝર અને LED સ્ક્રીન સાથે સંગીતનું સંયોજન કરાય છે. શેન્ઝેનનું માછીમાર ગામડામાંથી ટેગ પાવર હાઉસમાં પરિવર્તન ચીની સરકારના આયોજનપૂર્વકના પગલાંને આભારી છે. મીડિયા અહેવાલો અનુસાર 1980માં તેને પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવવામાં આવ્યું અને 2008માં યુનેસ્કો દ્વારા ક્રિએટિવ સિટીનો દરજ્જો મળ્યો. અહીં ઇન્વેસ્ટમેન્ટ ફંડિંગ અને OCT લોફ્ટ જેવી મેકર સ્પેસ ઉપલબ્ધ છે, જે VR સેટઅપ સહિતના અદ્યતન સાધનોની સસ્તી સુવિધા આપે છે. હુવેઈથી માંડીને ટેન્સેટ સુધીની વૈશ્વિક કંપનીઓનું ઘર બનેલું આ શહેર ડ્રોન ટેકનોલોજી માટે વિશ્વભરમાં જાણીતું છે. તાજેતરમાં અહીં લગભગ 12,000 ડ્રોનનો ઉપયોગ કરીને વિશ્વના સૌથી મોટા ડ્રોન શોનો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર GIIમાં બીજા ક્રમે આવેલું ક્લસ્ટર છે ટોક્યો યોકોહામા. આ ક્લસ્ટર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પેટન્ટ ફાઇલિંગમાં સૌથી વધુ ટકાવારી ધરાવે છે, જેમાં વૈશ્વિક ફાઇલિંગમાં તેનો 10%થી વધુ હિસ્સો છે. અહીંની ટેકનોલોજી આકર્ષક નહીં પરંતુ અત્યંત વ્યવહારુ છે. જાપાનમાં નાનું પરંતુ શક્તિશાળી નવીનતા એટલે કે ઇનોવેશન દરેક જગ્યાએ જોવા મળે છે. કન્વીનિયન્સ સ્ટોર્સમાંના AI સેન્સર્સ, સેલ્ફ ચેકઆઉટ અને કેશલેસ ચૂકવણીની સુવિધા આપે છે. પ્રવાસીઓ હેન્ના હોટલમાં સંપૂર્ણપણે સ્વયંસંચાલિત ચેક-ઇન અને રોબોટિક સ્ટાફનો અનુભવ કરી શકે છે. વિશ્વભરમાં સિલિકોન વેલી તરીકે જાણીતું સેન જોસ સાન ફ્રાન્સિસ્કો ક્લસ્ટર વૈશ્વિક સ્તરે વેન્ચર કેપિટલમાં મોખરે છે, જે તમામ વૈશ્વિક સોદાઓ પૈકીના લગભગ 7% હિસ્સો ધરાવે છે. GII રિપોર્ટમાં પણ તેણે માથાદીઠ સૌથી વધુ કેન્દ્રિત નવીનતા પ્રવૃત્તિ ધરાવતા ક્લસ્ટર તરીકે સ્થાન મેળવ્યું છે. ખાસ કરીને AIમાં મોટી તક તોડાઈ રહી છે, ત્યારે આ ક્લસ્ટર ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપને સતત આકર્ષી રહ્યું છે, જેના કારણે અહીં નેટવર્કિંગની શક્યતા પ્રબળ રહે છે.
અહીં તમે એવી અદ્યતન ટેકનોલોજીનો અનુભવ કરી શકો છો જેના વિશે બાકીની દુનિયાને લાંબા સમય પછી ખબર પડશે. મીડિયા અહેવાલો અનુસાર ઉબર અને લિફ્ટ જેવી રાઇડ હેન્ડલિંગ સેવાઓ વૈશ્વિક કંપનીઓ બની તે પહેલા અહીં વ્યાપકપણે વપરાતી હતી. મીડિયા અહેવાલો અનુસાર GIIમાં ચોથા ક્રમે રહેલી ચીનની રાજધાની બીજિંગે સાયન્ટિફિક રિસર્ચ આઉટપુટમાં અન્ય દરેક શહેરને પાછળ છોડી દીધું છે, જે વૈશ્વિક સ્તરે પ્રકાશિત તમામ રિસર્ચ પેપર્સમાં 4% ફાળો આપે છે. બીજિંગની વાસ્તવિક તાકાત હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊંડા સાંસ્કૃતિક મૂળ વચ્ચેના સંતુલનમાં છે. અહીં રોજિંદા જીવનમાં અપીલે અને WeChat જેવી સુપર એપ્સનો વ્યાપક પ્રભાવ છે, જેમાં QR કોડ પેમેન્ટ્સ અને અનુવાદના વિકલ્પો સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. AI ખાસ કરીને દૈનિક સેવાઓમાં એકીકૃત થઈ ગયું છે. પ્રવાસીઓ બાયડુની એપોલો રોબોટેક્સી બુક કરીને શહેરના અદ્યતન AIનો અનુભવ કરી શકે છે. GII ઇનોવેશન ક્લસ્ટર્સમાં 5મા ક્રમે રહેલું સોલ વૈશ્વિક પેટન્ટ અરજીઓમાં 5.4% હિસ્સો ધરાવે છે અને વેન્ચર કેપિટલ સોદાઓમાં એશિયામાં મોખરે છે. અહીં કુદરતી સંસાધનો મર્યાદિત હોવાને કારણે નવીનતા માટેનું અભિયાન જરૂરિયાત પર આધારિત છે. સોલમાં મોટા ભાગનું નાવીન્ય એટલે કે ઇનોવેશન રોજિંદા જીવનમાં સમાવેલું છે. ઘરોના દરવાજા સામાન્ય રીતે ડિજિટલ કોડથી ખુલે છે અને કેશલેસ પેમેન્ટ સિસ્ટમનો વ્યાપક ઉપયોગ થાય છે. મીડિયા અહેવાલો અનુસાર મુલાકાતીઓ ચેઓન સ્ટ્રીમ પર શહેરના ફ્યુચરિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અનુભવ કરી શકે છે, જ્યાં સેલ્ફ ડ્રાઇવિંગ ઇલેક્ટ્રિક બસો હોય છે. આમ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ટોચ પર રહેલા આ મેટ્રો સિટી ક્લસ્ટર્સ માત્ર અદ્યતન ટેકનોલોજીનું નિર્માણ જ નથી કરી રહ્યા, પરંતુ તેની રોજિંદા જીવનશૈલીનો અભિન્ન હિસ્સો બનાવી રહ્યા છે. તેઓ એક એવા ભવિષ્યના શહેરનું દર્શન કરાવે છે જ્યાં ટેકનોલોજી દરેક પગલે સરળતા અને કાર્યક્ષમતા લાવે છે. વિશ્વના બાકીના ભાગોમાં આ અદ્યતન વિચારો પહોંચે તે પહેલા આ શહેરો નવીનતાની હરણફાળ માટેનું કારણ બની રહ્યા છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.